શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર ભક્તજનો. અમૃતવાણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. પ્રભુ કૃપાથી આપણને આ પરમ પવિત્ર પુરુષોત્તમ માસમાં સત્સંગની સરવાણીમાં નહાવાનો અને ભક્તિ કરવાનો અમૂલ્ય અવસર મળ્યો છે. આજે આપણે આ મંગલકારી મહિનાની મહાત્મ્ય કથાનો પ્રથમ અધ્યાય અને સાથે જ હૃદય પરિવર્તન કરનારી શ્રદ્ધાની અનોખી કથા કાંઠાગોરની વાર્તા સાંભળીશું. ભક્તિના આ સાગરમાં ડૂબકી લગાવવા માટે વિડીયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. જો પ્રભુ પ્રત્યેનો તમારો પ્રેમ સાચો હોય તો કમેન્ટ બોક્સમાં એકવાર પ્રેમથી જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. મિત્રો, આપણું હિન્દુ પંચાંગ વિજ્ઞાન અને અધ્યાત્મનો અદ્ભુત સંગમ છે. સૂર્યવર્ષ અને ચંદ્રવર્ષ વચ્ચે દર વર્ષે જે 11 દિવસનો તફાવત સર્જાય છે તેને સંતુલિત કરવા માટે દર 3જા વર્ષે પ્રગટ થાય છે અધિક માસ. એક સમયે જ્યારે આ મહિનો મલ માસ તરીકે ઉપેક્ષિત હતો ત્યારે કરુણા સાગર ભગવાન વિષ્ણુએ તેને પોતાનું શરણ આપ્યું અને પોતાનું જ સર્વોત્તમ નામ આપીને તેને પુરુષોત્તમ માસ બનાવ્યો. કહેવાય છે ને કે જગતનો નાથ જેનો હાથ પકડી લે છે તેનું ગૌરવ ત્રિલોકમાં વધી જાય છે. આ પુણ્ય કમાવાનો અદ્ભુત અવસર છે. આ મહિનામાં કરેલા જપ, તપ, દાન અને વ્રતનું ફળ સામાન્ય દિવસો કરતાં હજારો ગણું વધી જાય છે. પવિત્ર નદીઓનું સ્નાન, ભગવદ્ ગીતાનું વાંચન અને હરિનામનું સ્મરણ મનુષ્યના જન્મોજન્મના પાપને ધોઈને આત્માને પવિત્ર કરી દે છે. જેમ નદીઓમાં ગંગાજી, દેવોમાં મહાદેવ અને વ્રતોમાં એકાદશી સર્વોપરી છે, તેમ મહિનાઓમાં પુરુષોત્તમ માસ અતિ શ્રેષ્ઠ અને ફળદાયી છે. તો ચાલો શ્રદ્ધાના દીપ પ્રગટાવીને આપણે આ સર્વશ્રેષ્ઠ પુરુષોત્તમ માસની કથાના પ્રથમ અધ્યાય નૈમિષારણ્યમાં યજ્ઞ તરફ આગળ વધીએ. બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અધ્યાય 1. નૈમિષારણ્યમાં યજ્ઞ. નૈમિષારણ્ય એટલે એક એવું દિવ્ય વન જ્યાં સમયની એક ક્ષણ પણ પ્રભુના નામ સ્મરણ વિના ખાલી જતી નથી. આ પવિત્ર ભૂમિનો પ્રભાવ એવો કે અહીં પગ મૂકતા જ ગમે તેવો નાસ્તિક પણ આસ્તિક અને ઈશ્વરમય બની જાય છે. આ પરમ પવિત્ર વનમાં જગતના કલ્યાણ અર્થે મહાયજ્ઞ કરવાની મનોકામના સાથે શૌનક, કૌશિક, અગસ્ત્ય, ગૌતમ, અત્રિ, જમદગ્નિ જેવા અનેક તેજસ્વી ઋષિ મુનિઓ પોતાના શિષ્યો સાથે એકત્રિત થયા હતા. ઋષિઓ યજ્ઞની મંગલ તૈયારીમાં વ્યસ્ત હતા. બરાબર એ જ સમયે મહર્ષિ વ્યાસજીના પરમ જ્ઞાની શિષ્ય શ્રી સૂત પુરાણી પોતાના શિષ્યો સાથે ત્યાં પધાર્યા. એમના મુખમંડળ પર અદ્ભુત તેજ અને હૃદયમાં શાંતિ હતી. આવા પરમ ભગવદ્ ભક્તને અચાનક પોતાના આંગણે આવેલા જોઈને ઋષિઓ આનંદિત થઈ ગયા. તેઓ સામૈયું કરીને સૂતજીને આદરપૂર્વક યજ્ઞશાળામાં લાવ્યા અને ઉત્તમ આસન પર બિરાજમાન કર્યા. ઋષિઓએ હાથ જોડીને વિનંતી કરી, હે સૂતજી, આપ જેવા સંત દર્શન અનાયાસે થવા એ અમારા અહોભાગ્ય છે. આપની વાણીમાં સરસ્વતીનો વાસ છે, તો કૃપા કરીને અમને કોઈ એવી કથા સંભળાવો જે જગતનું કલ્યાણ કરનારી અને માનવ માત્રના હિતની હોય. સૂતપુરાણીએ મંદ હાસ્ય સાથે કહ્યું, હે મુનિ શ્રેષ્ઠો, આપનો સંકલ્પ અતિ સુંદર છે. હું પણ પૃથ્વી ઉપર લોક કલ્યાણના આશયથી જ તીર્થયાત્રાએ નીકળ્યો હતો. જ્યારે હસ્તિનાપુર પહોંચ્યો હતો ત્યાં મને એક પરમ મંગલકારી સમાચાર મળ્યા. રાજા પરીક્ષિત ઋષિના શાપથી મુક્તિ મેળવવા અને આત્મકલ્યાણ કાજે રાજપાઠ ત્યાગીને ગંગા કિનારે બેઠા હતા. ત્યાં વ્યાસજીના 16 વર્ષના તેજસ્વી પુત્ર શ્રી સુખદેવજીના મુખેથી અમૃતરૂપી શ્રીમદ ભાગવત કથા વહી રહી હતી. મેં પ્રત્યક્ષ જોયું કે 7 દિવસની એ કથા સાંભળીને 7મે દિવસે રાજા પરીક્ષિત પરમ પદે પામ્યા. તેઓ જીવન મુક્ત થયા હતા. ત્યાં જ મને જાણ થઈ કે નૈમિષારણ્યની પવિત્ર ભૂમિ ઉપર આપ સૌ મહાનુભાવો વિશ્વના કલ્યાણ માટે યજ્ઞ કરી રહ્યા છો. એટલે આ જ્ઞાન ગંગાનો લાભ લેવા હું અહીં દોડી આવ્યો છું. આપ સૌના દર્શન કરીને આજે હું ધન્ય બન્યો છું. ઇતિ શ્રી બ્રહ્મનારિદ્ય પુરાણ્ય પુરુષોત્તમ મહાત્મ્યનો નિમિષારણ્યમાં યજ્ઞ નામનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ.
તો બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. હવે સાંભળીશું કાંઠા ગોરની વાર્તા. ભૃગુપુર નામના એક સુંદર નગરમાં જમના ડોસી રહેતા હતા. સુખી લોહીના સંબંધોથી સુખી એવા ડોસીમાં સ્વભાવે સાવ સરળ, સંતોષી અને પરમ પરોપકારી જીવ હતા. ભગવાનનું સ્મરણ કરવું અને કોઈને જમાડીને જમવું આ જ એમનો નિત્યક્રમ હતો. પવિત્ર પુરુષોત્તમ માસ આવતા જ જમના ડોશીએ ભક્તિના કઠિન વ્રત અંગીકાર કર્યા. એમની આ શ્રદ્ધા જોઈને એમની સંસ્કારી અને ભોળી નાની વહુએ પણ સાસુમાની સાથે વ્રત રાખ્યું. સાસુ વહુ રોજ વહેલી સવારે નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાની પૂજા કરે, ભક્તિભાવથી વાર્તા સાંભળે અને પવિત્ર એકટાણા કરે. પણ કહેવાય છે ને કે લક્ષ્મી પાછળ જ્યારે માણસ આંધળો બને ત્યારે ધર્મ એને ધતિંગ લાગે છે. ઘરની મોટી વહુ પૈસાદાર બાપની દીકરી હતી, એટલે એનામાં અહંકાર અપરંપાર હતો. ભક્તિ જોઈને મોં મચકોડતી, વ્રતની મજાક ઉડાવતી અને ભજનની નિંદા કરતી. પોતાના રૂપ અને પૈસાના નશામાં તે જમીનથી વેંત ઊંચી ચાલતી. બીજી તરફ ગરીબ ઘરની પણ સંસ્કારોથી અમીર એવી નાની વહુનું હૃદય વિશાળ હતું. તેને થયું કે જો મારી જેઠાણી પણ આ વ્રત કરે તો એનું કલ્યાણ થઈ જાય. ભોળી દેરાણી ભાવપૂર્વક જેઠાણી પાસે ગઈ અને હાથ જોડીને પૂછ્યું, ભાભી રે ભાભી, વ્રતોમાં સૌથી મોટું અને રૂડું વ્રત તો આ પુરુષોત્તમ માસનું છે. તમે પણ અમારી સાથે નદી કાંઠે ચાલો ને. સાથે પવિત્ર સ્નાન કરીશું, કાંઠા ગોરમાની વાર્તા સાંભળીશું અને હરિકીર્તન કરશું. આપણો નાથ માત્ર સાચા ભાવનો ભૂખ્યો છે. આ સાંભળતા જ અહંકારી જેઠાણી છણકો કરીને બોલી, જા બાઈ જા, તું નવરી છે ને ડોશી વેવલી છે. મારે તો ઘરના વૈભવમાંથી ઊંચાવવાની નવરાશ નથી. જેનું નસીબ ફૂટેલું હોય તે કાંઠા ગોર પૂજે. મારે ત્યાં ધણી પેઢીએ કમાઈને આવે છે, દીકરો નિશાળેથી આવે છે અને દીકરી સાસરેથી લાડ લડાવવા આવે છે. મારે તો 32 ભોજન ને 33 શાક તૈયાર હોય, કપાળે સૌભાગ્યનો ટીકો હોય, ઘરમાં ઘમ્મર ઘમ્મર વલોણા વાગતા હોય. તમે ત્યારે ભૂખ્યા રહીને પુણ્યના પોટલા બાંધો. મારે એની કોઈ જરૂર નથી. પોતાના આરાધ્ય દેવનું આવું ઘોર અપમાન સાંભળીને ભોળી દેરાણીની આંખમાં આંસુ આવી ગયા. તે રડતી રડતી સાસુમા પાસે ગઈ. ત્યારે અનુભવી સાસુમાએ શાંતિથી કહ્યું, બેટા, જેવું વાવશે એવું જ લણશે. એના કર્મો એની સાથે. અને સાસુ વહુ ફરી પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયા. પણ યાદ રાખજો, ઈશ્વર મોડો રીઝે છે, પણ જ્યારે એનો ન્યાય તોળાય છે ત્યારે અહંકારના કિલ્લાઓ એક ક્ષણમાં ધ્વસ્ત થઈ જાય છે. મોટી વહુના આ ઘોર અપમાનથી કાંઠા ગોર કોપાયમાન થયા. એવો ભયંકર શ્રાપ આપ્યો કે મોટી વહુની આખી દુનિયા વેર વિખેર થઈ ગઈ. સાંજ પડી ગઈ, એનો પતિ પેઢીએથી પાછો ન ફર્યો, પુત્ર નિશાળેથી ગાયબ થઈ ગયો, દીકરીના સાસરીએ કલેશ થવા લાગ્યો, સીમના ઢોર ઢાંખર પણ ગુમ થઈ ગયા. જ્યાં વૈભવની છોડો ઉડતી હતી ત્યાં કાળો કકડાટ વ્યાપી ગયો. મોટી વહુના હાથ પગ ધ્રુજવા લાગ્યા. ત્યારે એને સમજાયું કે સુખમાં સાંભરે સોનું અને દુઃખમાં સાંભરે દેવ. હારેલી, થાકેલી અને રડતી જેઠાણી દોડીને દેરાણી પાસે ગઈ અને પોતાના પાપ પસ્તાવો કરવા લાગી. દેરાણી તો દયાની મૂર્તિ હતી. તે જેઠાણીને પકડીને સાસુમાના ચરણોમાં લઈ ગઈ. મોટી વહુ લાકડીની જેમ સાસુના પગમાં ઢળી પડી અને આક્રંદ કરવા લાગી, માડી રે માડી, મારો અહંકાર મને નડ્યો, મારો ધણી ગયો, મારો દીકરો ગયો, મારી બધું જ લૂંટાઈ ગયું. હવે હું જે પાસા નાખું છું તે અવળા પડે છે. મને બચાવી લો, મને સાચો માર્ગ બતાવો. ત્યારે સાસુમાએ ગંભીર થઈને કહ્યું, વહુ, તે સાક્ષાત કાંઠા ગોરની નિંદા કરી છે. આ એમના ક્રોધનો જ પ્રતાપ છે. કાંઠા ગોરમાં રીઝે તો રંકને રાજા બનાવી દે, પણ જો ખીજાય તો રાજાને પણ રઝળાવી દે. જો તારે આ સંકટમાંથી મુક્ત થવું હોય તો તારા અહંકારને ત્યાગી દે. પુરુષોત્તમ માસનું શરણ લે. સાચા હૃદયથી માફી માંગ. શક્તિ હોય એટલો ધર્મ કરીએ, ન થાય તો હાથ જોડીને બેસી રહીએ, પણ કોઈની ભક્તિનું અપમાન કરી ક્યારેય ન કરીએ. જેઠાણી રડતા મુખે બોલી, માડી, હું તો અજ્ઞાનતાના અંધકારમાં આંધળી બની ગઈ હતી. મને નથી પૂજાની ખબર કે નથી વ્રતની ખબર. હું કઈ રીતે માને મનાવું? સાસુમાએ માર્ગ ચીંધ્યો. ખંધે સૌભાગ્યની લાલ ચૂંદડી ઓઢો, હાથમાં પવિત્ર દૂધનો કળશ લો, થાળીમાં અબીલ ગુલાલ, ધૂપ, દીપ, શ્રીફળ અને સોપારી લઈને ભાવપૂર્વક
વાજતે ગાજતે કાંઠાગોર માના શરણમાં જાઓ. એ માં દયાળુ છે, એ ચોક્કસ તારી જોડી ભરી દેશે. જેઠાણીએ સાસુના કહ્યા પ્રમાણે પૂરી શ્રદ્ધાથી પૂજા કરી. તેની આંખોમાંથી પશ્ચાતાપના આંસુની ધાર વહેવા લાગી. તેણે માના ચરણોમાં ચૂંદડી ધરી ખોળો પાથરીને આજીજી કરી. હે માં, પુત્ર કપુત્ર થાય પણ માતા ક્યારેય કુમાતા ન થાય. મારી અજ્ઞાનતાને ક્ષમા કરો. હવે 7 ભવ સુધી હું ક્યારેય આવી ભૂલ નહીં કરું. એક સ્ત્રીના સાચા પસ્તાવાને શ્રદ્ધા સામે ભગવતી કાંઠાગોર માનો ક્રોધ શાંત થઈ ગયો. માં રીઝી ગયા. ક્ષણભરમાં ચમત્કાર થયો. પતિ પુત્ર હેમખેમ ઘરે પાછા ફર્યા. દીકરીના ઘરમાં શુભ સમાચાર આવ્યા. સીમના ઢોર પાછા આવ્યા અને આખા ઘરમાં ફરીથી ખુશી છવાઈ ગઈ. જેઠાણીનું જીવન બદલાઈ ગયું. તેણે આજીવન પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. ઘરની મોટી વહુને ધર્મના માર્ગે વળેલી જોઈને દેરાણી અને સાસુમાના હૃદય પણ આનંદિત થઈ ગયા. હે કાંઠાગોરમાં, હે કાંઠાગોર, તમે જેવા જેઠાણીને ફળ્યા, નાની વહુ અને તેના સાસુને ફળ્યા, એવું જ આપનું વ્રત કરનારા, કથા સાંભળનારા, વાંચનારા, વિડીયો જોનાર અને સાંભળનારા સૌને ફળજો. એવી જ આપના ચરણોમાં મારી પ્રાર્થના છે. કાંઠાગોરની કૃપા થકી સુખ સમૃદ્ધિ છલકાઈ, ઘોર પાપથી મળે મુક્તિ ને પરલોકે મોક્ષ થાય. તો મિત્રો, આ કાંઠાગોરની વાર્તા ઉપરથી એ શીખ મળે છે કે સાચા હૃદયથી કરેલી ભક્તિ અને ઈશ્વરમાં રાખેલી શ્રદ્ધા ગમે તેવી મોટી સમસ્યાને પણ ટાળી શકે છે. વ્રત તપ કરનાર લોકોની ક્યારેય ઠેકડી ઉડાડવી જોઈએ નહીં, નિંદા કરવી જોઈએ નહીં અને બીજાની ભક્તિનો અનાદર કરવો એ પણ એક પાપ છે. માણસથી ભૂલ થાય તે સ્વાભાવિક છે, પરંતુ પોતાની ભૂલ સમજીને સાચા દિલથી તેનું પશ્ચાતાપ કરવાથી ભગવાન તેને ક્ષમા અવશ્ય કરે છે. પરિવારમાં સંપ, સ્નેહ અને હળીમળીને રહેવાથી જ ઘરમાં સાચી શાંતિ અને લક્ષ્મીનો વાસ થાય છે. ટૂંકમાં, સાદાઈ અને શ્રદ્ધા એ જ સુખી જીવનની ચાવી છે. અભિમાન હંમેશા પતનની વ્યાખ્યા છે. તો બોલીએ કાંઠાગોર કી જય, શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, આજે આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાનો પ્રથમ અધ્યાય અને કાંઠાગોરની વાર્તા. આશા છે કે આપ સૌ લોકોએ સાંભળ્યું હશે. તો આ સિવાય નિત્ય જ્યારે પણ સમય મળે ત્યારે ભગવાનના પાઠ અવશ્ય કરવા જોઈએ. જે પણ અનુકૂળ હોય, જેટલો પણ સમય હોય તેટલી વખત આપણે કોઈ પણ પાઠ કરી શકીએ છીએ. અને તો જો આપને અમારી કથા વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનારા અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ મને